એસઓજી પોલીસે બાઠેનામાંથી હાઈટેક રીતે ડ્રગ્સનું વેચાણ કરનારા ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને પકડી પાડ્યા બાદ 5 મહિને તે જેલમાંથી આવેલા શિવા ઝાલાએ કરવામાં આવેલી ફિલ્મી એન્ટ્રીનો વિડીયો વાયરલ થતાં ત્વરિત સલાવતપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું છે। સુરતમાં ડ્રગ્સ માફિયા જેલમાંથી આવ્યા બાદ અનોખા ફિલ્મી અંદાજમાં જોવા મળ્યો હતો। સુરત એસઓજીની ટીમે 5 મહિના પહેલા બાતમીના આધારે બાઠેના ખાતે ડ્રગ્સ માફિયા શિવા ઝાલાના ઘરે દરોડા પાડ્યા હતા। તેથી અદ્યતન સીસીટીવી અને વોકી ટોકી મારફતે ડ્રગ્સનો વેપલો એસઓજીએ પકડી પાડી શિવા ઝાલાની ધરપકડ કરી હતી। તો તેની પાસેથી પોલીસે તમંચા પણ કબજે કર્યા હતા। જો કે હાલ 5 મહિના બાદ જેલમાંથી પોતે બહાર આવેલા શિવા ઝાલાએ સીધી જ સુરત પોલીસને ચેલેન્જ આપી હતી। ગળામાં સોનાની જાડી ચેન, લક્ઝરિયસ મોટર કાર અને સમર્થકો સાથે મળી શિવા ઝાલાએ ફિલ્મી સ્ટાઇલમાં ડોન એટલે ડોન સાથે સમર્થકોના ખભા પર એન્ટ્રી કરી હતી, જેને લઈને લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે શિવા ઝાલાને પોલીસનો કોઈ જ ડર નથી। જોકે શિવા ઝાલાએ કરેલી ફિલ્મી એન્ટ્રીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સલાબતપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને સલાબતપુરા પીઆઈ કેડી જાડેજાની ટીમે તરત જ ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનું ભાન કરાવતા ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ બે હાથે કાન પકડી હાથ જોડી જાહેરમાં માફી માંગી હતી। હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો। હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે, હું એની માફી માંગુ છું। આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય। યુવાનોને ડ્રગ્સના દલદલમાં ધકેલનાર શિવા ઝાલા સામે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી। જોકે હાલમાં કોર્ટે આરોપીને જામીન આપતા જાણે ફરી તે જ પંથે ચાલવા મતો હોય તેવો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। જેલમાંથી છૂટ્યા પછી ગુનેગારોને સુધારવાના દાવો પર શિવા ઝાલાએ પોકળ સાબિત કર્યા હતા। જોકે સલાબતપુરા પોલીસે ત્વરિત કામગીરી આધારિત શિવા ઝાલાને કાયદાનું ભાન કરાવ્યું છે।